હેલો મિત્ર, શ્રાવણ માસના હર હર મહાદેવ હર. પહેલાના વિડીયોમાં આપણે ગામડાના મસાલા પરોઠાની રેસીપી અને તેનું કઈ રીતે બનાવવા તે આપણે જોયું. પુડલા, બરાબર. હવે આપણે પુડલા તૈયાર થઈ ગયું છે ખીરું. હવે આપણે એને ગેસના તવા ઉપર બનાવી જઈ રહ્યા છીએ. તમે જુઓ કઈ રીતે આપણે મસાલા પુડલા બને છે. જુઓ આ ગામડાના પુડલા. ઓ ભાઈ, અને આ રીતે આપણે છે ને લોઢીમાં આમ કરવાનું, બરાબર. આવી રીતનું એ કાળ કે પૂઠું કે ગમે હોય ને એ લઈ લેવાનું. પછી આ રીતે એને આપણે ગોળ ગોળ કરી નાખવાનું. આપણીથી ગોળ ન થાય એટલે આપણે આ રીતે કરીએ, બરાબર. ઓકે. પછી એમાં થોડું થોડું તેલ નાખતું જવાનું બધી આ રીતનું, બરાબર. જુઓ તમે, ગામડાના મસાલા પુડલા આ તૈયાર થઈ રહ્યા છે. અને હવે અમારો દીકરો અક્ષય છે ને, એ ગામડાના પુડલા ખાવા બેસશે. એક બની જાય આ બાજુમાં ચા ઉપર ચા બતાવો, કાઠિયાવાડી. હો, ચા. આ ચા છે, આ ગામડાના પુડલા, મસાલા પુડલા. શ્રાવણ માસ નિમિત્તે આપણે બનાવીએ છીએ, બરાબર. હવે અમારા અક્ષયભાઈ ખાઈને તમને ટેસ્ટ કેવો છે એ કહેશે. હવે પછીનો વિડીયો ત્રીજોમાં અક્ષયભાઈ પુડલા ખાઈને ટેસ્ટ કેવો છે કહેશે. તમને મેં ગામડાના પુડલા, મસાલા પુડલાની રેસીપી આપી તે કેવી છે તમે કોમેન્ટમાં જણાવશો. હર હર મહાદેવ હર.